વાલા વિદ્યાર્થી દુનિયામાં બોલાતી દરેક ભાષાને પોતાના ચોક્કસ ધ્વનિઓ પોતાના ચોક્કસ વર્ણો હોય છે. આ ભાષાનો ઉદ્ભવ છે ઘણા વિદ્વાનો એવું માને કે હજારો વર્ષ પહેલા ભય અને ભૂખમાંથી માણસ જ્યારે ભય અનુભવતો ત્યારે એના કંઠમાંથી જુદા જુદા અવાજો છે એ વ્યક્ત કરી અને બીજાની સહાય માંગતો, અથવા તો જ્યારે કોઈ શિકાર કરે ત્યારે એની જાતિના લોકોને બોલાવવા માટે કંઠમાંથી જુદા જુદા અવાજો કરતો. અર્થાત કે વર્ષો પહેલા ભય અને ભૂખમાંથી આ ભાષાનો જન્મ થયો હોય એવું માનવામાં આવે છે. અને આમ પણ ભાષા છે એ યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની જ બનેલી છે. આ ભાષાની અંદર મનુષ્ય છે એ પોતાના હૃદયના જે ભાવો છે, પોતાના જે વિચારો છે, એ જ્યારે જ્યારે અન્ય સાથે એની આપ-લે કરવા માંડે ત્યારથી ભાષા થાય. સૃષ્ટિ ઉપરના બીજા અન્ય સજીવો પાસે પણ પોતપોતાની ભાષા છે એની ના નહીં, પરંતુ એટલો વિકાસ થયો નથી. આપણને બધાને ખબર કે ઘરના આંગણામાં ઉભેલી કોઈ ગાય છે એને ત્યાંથી દૂર કરવા માટે, ભગાડવા માટે ગામડિયા શબ્દોમાં કહે જે ઉચ્ચારણ આપણે કરીએ એ જ ઉચ્ચારણ આપણે માનો કે બહાર એક કૂતરો ઊભો એના માટે કરતા નથી. કૂતરાને ત્યાંથી ભગાડવા માટે આપણે જુદા શબ્દોનું ઉચ્ચારણ કરીએ. અર્થાત કે બંનેની ભાષા છે એ જુદી જુદી છે. માનવ શરૂઆતમાં પોતાના હૃદયના ભાવ કે વિચારોને ઈશારા દ્વારા વ્યક્ત કરતો, અર્થાત કે પહેલા આપણા પાસે સાંકેતિક ભાષા. આ ભાષાનું પ્રથમ પગથિયું બની જાય જ્યારે આપણા મનના હજારો વર્ષ પહેલા માણસ છે મનના હૃદયના ભાવો વિચારોને સંકેત દ્વારા ઈશારા દ્વારા રજૂ કરતો. એના પછી વાણીનું સ્વરૂપ આવ્યું. ધીરે ધીરે માણસ છે એ પોતાના હૃદયના ભાવો છે એ વાણી દ્વારા વ્યક્ત કરવા માંડ્યો. આ ભાષાનું બીજું પગથિયું કહી શકાય. અને છેવટે માણસ પાસે એક લેખનનું સ્વરૂપ આવ્યું કે પોતાના વિચારો છે લખી અને બીજા આગળ છે વ્યક્ત કરે. અને જ્યારે લેખનનું પગથિયું આવ્યું ત્યારે માણસને અક્ષરોની, વર્ણોની જરૂર પડી. ગુજરાતી ભાષાની અંદર બોલાતા અક્ષરોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક છે એને આપણે મૂળાક્ષરો કહી શકીએ અને બીજાને આપણે જોડાક્ષરો કહી શકીએ. ભાષાના જે આપણે અક્ષરો છે એ વાપરીએ લખવામાં કે બોલવામાં, એની અંદર એક કે મૂળાક્ષર, મૂળ બધા અક્ષરો, મૂળ અક્ષરો, અને બીજું મૂળ અક્ષરોની સાથે સંયોજન પામી અને બનેલા તેને આપણે જોડાક્ષરો કહી શકીએ. મૂળાક્ષરોના પણ બે વિભાગ પાડી શકાય, સ્વર અને વ્યંજન. એટલે ગુજરાતી ભાષાના જે મૂળાક્ષરો છે તેને આપણે કહી શકીએ, આની અંદર નીચે લખું તો મૂળાક્ષરોના બે વિભાગ. મૂળાક્ષરોને શું કહી શકાય? એટલે કે મૂળાક્ષરોને સ્વર પણ કહી શકાય અને વ્યંજન પણ કહી શકાય. સ્વર એટલે જેનું એકલું ઉચ્ચારણ થઈ શકે એ બધા સ્વર, જેના ઉચ્ચારણમાં બીજા કોઈ ધ્વનિની સહાય ન લેવી પડે એ બધા સ્વર. ગુજરાતી ભાષામાં સ્વર કેટલા એના અંગે વિદ્વાનોમાં ઘણા બધા મતાંતરો છે. ઘણા બધા વિદ્વાનો એવું કહે ગુજરાતી ભાષાના સ્વર 10, ઘણા બધા એવું કહે 12, ઘણા બધા એવું કહે 13. આ બધા વિદ્વાનો છે પોતપોતાની રીતે સાચા. ગુજરાતી ભાષાના સ્વરનું જો વિભાજન કરવું હોય તો ગુજરાતી ભાષાના સ્વરનું વિભાજન ત્રણ પ્રકારે, ત્રણ વિભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ. માનો કે સ્વરને વિભાજિત કરવા તો પહેલા સ્વર કેવા? તો કે સ્વર છે પહેલું વિભાજન એવું થાય કે હસ્વ સ્વર. આ સ્વર છે એને આપણે વિભાજન કરવા બેસીએ, વ્યંજનનો આગળ જોઈશું. પહેલા આપણે લખાય હસ્વ સ્વર, જેનું ઉચ્ચારણ છે એ ટૂંકું હોય. આવા બધા સ્વરોને આપણે હસ્વ સ્વર કહી શકીએ. ગુજરાતી ભાષામાં હસ્વ સ્વર કેટલા? તો કે 4. ક્યાં? તો કે એક નાની, એક નાનું અને એક રૂ. એટલે કે એક હસ્વ ઈ, એક હસ્વ ઉ અને રૂ. એના પછી આવે દીર્ઘ સ્વર. દીર્ઘ સ્વર એટલે જેનું ઉચ્ચારણ
જેનું ઉચ્ચારણ છે એ લાંબુ છે એવા બધા સ્વરોને દીર્ઘ સ્વર કહેવાય. તો દીર્ઘ સ્વર કેટલા? તો કે દીર્ઘ સ્વર આપણે જો ગણાવવા હોય તો 3 ગણાવી શકીએ. ક્યાં ક્યાં? તો દીર્ઘ સ્વરમાં આવશે આ, દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ. એટલે ગુજરાતી ભાષામાં હસ્વ સ્વર કેટલા? 1 2 3 અને 4. દીર્ઘ છે ઈ 3. એના પછી કેવા? તો કે સંધિ સ્વર. બરાબર? એનાથી આગળ આપણે હાલીએ તો સંધિ સ્વર. હસ્વ અને દીર્ઘ બંને સાથે મળી અને જે સ્વર બને આવા સ્વરોને દીર્ઘ સ્વર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, સંધિ સ્વર જો આપણે જોવા હોય તો કેવી રીતે બને? અ પ્લસ ઈ. અ પ્લસ ઈ બરાબર એ. આ એ સંધિ સ્વર બન્યો ગણાય. તેનાથી આગળ જોઈએ તો અ વત્તા ઉ બરાબર ઓ. અ વત્તા ઉ એટલે ઓ સંધિ સ્વર બને. તેવી જ રીતના અ વત્તા એ બરાબર ઐ. અ પ્લસ એ કરવાથી ઐ સંધિ સ્વર બન્યું અને અ પ્લસ ઓ કરવાથી ઔ. આ ઔ છે તે પણ સંધિ સ્વર બન્યો ગણાય. આમ ગુજરાતીમાં 4 સંધિ સ્વર બન્યા. સંધિ સ્વર કેટલા બન્યા? તો કે સંધિ સ્વર છે એ ગુજરાતી ભાષાની અંદર 4 બન્યા. અ અને ઈ જોઈન્ટ થાય એટલે એ બને. સંધિ સ્વર છે પણ આ એ છે એ પાછું દીર્ઘ છે. એનું ઉચ્ચારણ લાંબુ થાય. પછીનો સંધિ સ્વર કયો? તો અ અને ઉ તો ઓ બન્યું. સંધિ સ્વર છે પણ પોતે છે દીર્ઘ સ્વર. જોઈન્ટ થઈને બનેલો છે. બે હસ્વ બરાબર એક દીર્ઘ. નાનો નાનો બરાબર મોટો. આ બધાને દીર્ઘ સ્વર કહી શકાય, પરંતુ આ બધાય છે એકબીજા સાથે જોડીને બનેલા એટલે દીર્ઘ સ્વર. શા માટે કહી શકાય? હું એટલા માટે કહું કે આગળ જ્યારે તમે છંદ ઓળખતા શીખશો ત્યારે એટલું જ યાદ રાખવાનું કે આ 4 જ હસ્વ છે. લઘુ છે, નાના છે, એક જ માત્ર છે. આગળ આવશે આ બધાય કે આ બધાય જે દીર્ઘ છે આ દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ 3 પ્લસ એ ઓ ઐ ઔ. હવે તમે જુઓ તો 4 ને 4 8 ને 3 11 તો બાકીના બે. એક આવે અનુસ્વાર, જેને સ્વર કહી શકાય. અનુસ્વાર મતલબ કે આપણે બોલીએ કે દંત કથા, તો દંત કથા છૂટું પાડશો. ધ્વનિને તમે છૂટા પાડો તો દ વત્તા અ વત્તા ન છૂટો પડે. વત્તા ત વત્તા અ વત્તા ક વત્તા અ વત્તા થ વત્તા આ. અર્થાત કે જે અનુસ્વાર છે એ વ્યંજનનો છે. ધ્વનિ ઉપર અનુસ્વાર મૂક્યો એ
સંયુક્ત વ્યંજનો એટલે ક થી લઈ અને અળ સુધીના વ્યંજનો ક થી અળ સુધીના વ્યંજનો છે એમાં 25 જેની સ્પર્શ વ્યંજનો આવશે, એના પછી સંઘર્ષી વ્યંજનો આવે, એના પછી પાર્શ્વી, પ્રકંપી, થડકારવાળા આવે અને બે છે અર્ધસ્વર આવે. આમ મળી અને આપણે ટોટલ 34 વ્યંજનોની યાદી જોવાની છે. છેવટના બે અંગ અને જ્ઞ નો ઉપયોગ થતો નથી એટલે ઘણા બધા ભાષાવિદો એવું કહે કે ના 32 પણ નહીં, 32 નથી, 34 જ છે. એનું કારણ એ છે, માનો કે મારે અંક છૂટો પાડવો, અંક શબ્દ આવ્યો અંક, તો મારે અ વત્તા અંક વત્તા ક આમ છૂટો પાડવો પડશે. અ વત્તા અંક, ક ની લાઈનમાં ક ખ ગ ઘ અંક, બરોબર? એટલે અ વત્તા અંક વત્તા ક અંક. એટલે આનો ઉપયોગ છે આપણે કરવાનો છે. સંસ્કૃત ભાષાની અંદર એનો ઉપયોગ થાય છે. પછી જ્ઞ છૂટો પાડો તો જ વત્તા જ્ઞ વત્તા અ, એટલે જ્ઞની પણ તમારે જરૂર પડશે. આની આપણે એમ થાય કે આની આપણે જરૂર નથી પડતી, આની જરૂર નથી પડતી, આ બંનેની જરૂર પડશે. ધ્વનિ જ્યારે આપણે વ્યંજનો છે એ જોડાક્ષરો જ્યારે બની જાય, બે વ્યંજનો છે એ ભેગા થઈ ગયેલા છે, જ્યારે ધ્વનિ છૂટા પાડશો ત્યારે બંને વ્યંજનોને આપણે છૂટા પાડવાના છે. ક્ષ ને છૂટો પાડો તો ક સ અ, આવી રીતના આપણે છૂટા પાડશું. પ્ર ને છૂટો પાડીએ તો પ ર અ, આવી રીતે. હવે જો વ્યંજનોની આપણે યાદી કરીએ તો ગુજરાતી ભાષાના મૂળાક્ષરોની અંદર કયો પોઈન્ટ? મૂળાક્ષરોમાં વ્યંજનો. હવે આપણો પોઈન્ટ આવ્યો વ્યંજન, જેનું એકલું ઉચ્ચારણ થઈ શકતું નથી, અર્થાત કે જેના ઉચ્ચારણમાં સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજનો કહેવામાં આવે છે. જેનું એકલું ઉચ્ચારણ થઈ શકે જ નહીં, જેના ઉચ્ચારણની અંદર સ્વરની સહાય લેવી પડે, આવા બધા જે વ્યંજનો છે, વ્યંજનોને મારે વિભાજન કરવા હોય તો વ્યંજનોને 3 વિભાગમાં વિભાજિત કરીશું. એક તો પહેલા આપણે વ્યંજનોનું વિભાજન કરવું હોય તો પહેલા આપણે જોઈ શકીએ કે વ્યંજનોની અંદર પહેલા સ્પર્શ વ્યંજન નંબર 1. સ્પર્શ વ્યંજનો એટલે કેવા વ્યંજનો? તો કે જે વ્યંજનોનો ઉચ્ચાર કરતી વખતે મુખ વિવરના કોઈ પણ બે અંગોનો પૂરેપૂરો સ્પર્શ થાય અને પછી સ્ફોટ થતા જે વ્યંજનોનું ઉચ્ચારણ થાય, આવા વ્યંજનોને આપણે સ્પર્શ વ્યંજનો કહી શકીએ. તો એની અંદર 5 ની જોડી છે. કેવી રીતે? સ્પર્શ વ્યંજનોમાં કેવા આવે? તો કે કંઠીય વ્યંજનો હોય, તાલવ્ય વ્યંજનો હોય, મૂર્ધન્ય હોય, દંત્ય હોય અને ઓષ્ઠ્ય. આ 5 પ્રકાર છે. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5. કંઠમાંથી બોલે તો કંઠ્ય ક ખ ગ ઘ ગ. એના પછી તાળવાને જીભ છે ત્યાં પહોંચે એટલે ચ છ જ ઝ જ્ઞ. એના પછી મૂર્ધન્ય ઠ ઠ ડ ઢ, દંત્ય તથ દ ન અને ઓષ્ઠ્ય પ ફ બ ભ મ. એની અંદર અનુનાસિક અને નિરાનુનાસિક એવા બે ભાગ આવશે, જેનું આખું કોષ્ટક તમને પીડીએફ સ્વરૂપે મોકલાવી દેવામાં આવશે કે આખું પીડીએફ સ્વરૂપે કોષ્ટક મોકલાવી દેશે એટલે તમે આરામથી આ કોષ્ટક છે એનો અભ્યાસ કરી શકશો. વિડિયોની અંદર માત્ર સ્પર્શ વ્યંજનો એટલે કંઠમાંથી બોલાતા, તાળવામાંથી, મૂર્ધાના ભાગમાંથી, દાંત છે એને જીભ વડે ત્યારે અને બે હોઠ ભેગા થાય અને છૂટા પડે ત્યારે પ ફ બ ભ મ. હોઠ બે ભેગા કરવા જ પડે અને છૂટા પડે પછી પ બોલે, અથવા તો ત બોલવા ટાઈમે જીભ છે દાંતને અડે ત થ દ ધ ન બધાય દંત્ય છે. બરાબર? આવી રીતનું છે કે વર્ગીકરણ છે એની પીડીએફ તમને મોકલાવી દેવામાં આવશે. એટલે ગુજરાતી ભાષાના સ્પર્શ વ્યંજનો છે કેટલા થયા? તો કે ગુજરાતી ભાષાના સ્પર્શ વ્યંજનો 25 થયા. દરેકની અંદર 5 કંઠ્ય 5, તાલવ્ય 5, મૂર્ધન્ય 5, દંત્ય 5 અને ઓષ્ઠ્ય ધ્વનિ પણ વ્યંજનો પણ 5. એનાથી આગળ જોઈએ તો સંઘર્ષી વ્યંજનો, સ્પર્શ વ્યંજનો એનાથી આગળ આવશે નંબર 2 ઉપર
સંઘર્ષી વ્યંજનો. સંઘર્ષી વ્યંજનો આપણા પાસે કેટલા? તો કે સંઘર્ષી વ્યંજનો 4. સ્પર્શ વ્યંજનો કેટલા? તો કે આ 25 છે. આ છે કેટલા? તો કે 4. ક્યાં ક્યાં? તો કે શ સ અને ચોથો છે હ. આ ચારેય છે એને આપણે સંઘર્ષી વ્યંજનો કહી શકીએ. સંઘર્ષી વ્યંજનો એટલા માટે કે જેનો ઉચ્ચાર કરતી વખતે મુખ વિવરના કોઈ પણ બે ભાગ છે એ બાજુમાં આવે પરંતુ એકબીજાનો સ્પર્શ થતો નથી અને જે છિદ્ર રચાય એમાંથી અવાજ સ્ફોટ સાથે ઘસાઈને બહાર નીકળે એટલે એને સંઘર્ષી વ્યંજનો કહેવાય. અને ક્યાં ક્યાં કહી શકાય? તો કે સ, પછી તો કે સ, પછી તો કે સ અને છેલ્લે હ. આ છે સંઘર્ષી વ્યંજનો છે. એનાથી આગળ જો આપણે જોવા જઈએ તો સ્પર્શ વ્યંજનો આવી ગયા, સંઘર્ષી વ્યંજનો આવી ગયા. એનાથી આગળ આપણે જોવા જઈએ એટલે પાર્શ્વિક, પ્રકંપી અને થડકારવાળા ધ્વનિ. પાર્શ્વિક એટલે જેનું ઉચ્ચારણ કરતી વખતે જીભની બંને બાજુમાંથી હવા છે એ પસાર થઈ જાય એને પાર્શ્વિક કહેવાય. અર્થાત કે આ લખું તો પાર્શ્વિક એટલે લ. પ્રકંપી, પ્રકંપી પણ એક જ છે. પ્રકંપી એટલે જેનું ઉચ્ચારણ કરતી વખતે જીભ ધ્રુજે, ધ્રુજારી અનુભવે. ર બોલીએ એટલે જીભ છે એ ધ્રુજે એટલે એને પ્રકંપી કહેવાય. અને એનાથી આગળ થડકારવાળો તો કે અળ. જીભ છે ઉપર જાય અને નીચે થડકો ખાય એને આપણે થડકારવાળો ધ્વનિ કહી શકીએ. એટલે પાર્શ્વિક ધ્વનિ એક છે લ, પ્રકંપી ર અને થડકારવાળો ધ્વનિ છે એ કયો છે તો કે અળ. એના પછી ગુજરાતી ભાષાની અંદર બે અર્ધસ્વર જેનું ઉચ્ચારણ પૂરું સ્વર જેવું પણ નથી અને જેનું ઉચ્ચારણ છે પૂરા વ્યંજન જેવું પણ નથી જેને આપણે અર્ધસ્વર કહી શકીએ. અર્ધસ્વર ક્યાં? તો કે અર્ધસ્વર ય અને વ જેનું ઉચ્ચારણ પૂરું સ્વર જેવું પણ નથી અને પૂરું વ્યંજન જેવું નથી. ધ્વનિ છૂટા પાડશું ત્યારે આ બંનેને આપણે વ્યંજનમાં જ લેવાના છે. ધ્વનિ છૂટા પાડી અને સ્વર અને વ્યંજનનું વર્ગીકરણ કરો એવું પૂછાય અને કોઈ પણ જગ્યાએ માનો કે યશોદા શબ્દ છે એના ધ્વનિ છૂટા પાડવાના આવે તો ય વત્તા અ જ આવશે અને ય ને વ્યંજનમાં લેવાનો અ ને સ્વરમાં લેવાનો. પણ ભાષાવિદોએ જે વ્યંજનોનું વર્ગીકરણ કરેલું એમાં 25 સ્પર્શ વ્યંજનો પ્લસ 4 સંઘર્ષી એટલે 29, 30, 31, 32, 33 અને 34 આ રીતે વ્યંજનોનું વર્ગીકરણ ભાષાવિદોએ ગુજરાતી ભાષાના વ્યંજનોનું વર્ગીકરણ કરેલું. પહેલા આપણે સ્પર્શ વ્યંજનો જોયા. કંઠમાંથી, તાળવામાંથી, મૂર્ધાના ભાગમાંથી દાંત અને જીભ વડે ત્યારે બે હોઠ ભેગા થાય ત્યારે દંત્ય અને ઓષ્ઠ્ય. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. 5 જગ્યા, 5 સ્થાન અને પ્રયત્ન. 25 એના પછી સંઘર્ષી તો કે શ, સ અને હ. એના પછી તો કે પાર્શ્વિક તો કે પાર્શ્વિક લ, પ્રકંપી ર, થડકારવાળો અળ અને એના પછી અર્ધસ્વર ય અને વ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધ્વનિને છૂટા પાડતા શીખશું ત્યારે જોડાક્ષર પણ ભેગા આવશે. એક સાથે બીજો ધ્વનિ છે એ જોઈન્ટ થાય. એક ધ્વનિની સાથે એક વ્યંજનની સાથે બીજો વ્યંજન છે એ જોઈન્ટ થયેલું છે, વચ્ચે સ્વર નથી જેને આપણે સંયુક્ત વ્યંજન કહી શકીએ, જોડાક્ષર પણ કહી શકીએ. આ જે જોડાક્ષરો છે એને છૂટા પાડતા આવડે ત્યારે ધ્વનિ છૂટા પાડવા અથવા તો ધ્વનિ શ્રેણી છે એ સમજવી આપણા માટે એકદમ સરળ બનશે. ધ્વનિ શ્રેણી શીખતા પહેલા એક નાનકડો મુદ્દો છે આપણા માટે અગત્યનો છે જેની હું ચર્ચા પહેલા કરી લઉં. વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણની અંદર તમે શીખી ગયા કે ગુજરાતી ભાષા છે એને ફોનેટિક ભાષા કહેવાય. જેવું બોલાય એવું જ ગુજરાતી ભાષામાં લખાય. આપણે જેમ બોલીએ છીએ એમ જ લખીએ. પણ ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે. વ્યંજનાંત ભાષા એટલે ગુજરાતી ભાષામાં છેલ્લે અ ઉચ્ચારાતો નથી. માનો કે આ એક મુદ્દો ધ્વનિ છૂટા પાડવાનો પહેલો મુદ્દો ગુજરાતી ભાષાની કેવી ભાષા? વ્યંજનાંત એટલે ગુજરાતી ભાષામાં છેલ્લે અ સ્વર બોલાતો નથી. અ સિવાયના બધાય બોલે. બરોબર યાદ રાખજો. ગુજરાતી
જોડિયો અક્ષર તો લખો. એનું ઉદાહરણ બરોબર યાદ રાખજો વિદ્યાર્થીઓ. છેલ્લે માનો કે સત્ય આવો શબ્દ છે, તમે એમ કહો કે અહીંયા તો અ છે, પણ ત્યાં અનું ઉચ્ચારણ થાય એટલે સ વત્તા અ વત્તા ત અર્ધો વત્તા ય વત્તા અ. આવી રીતના એનું ઉચ્ચારણ છે તમારે કરવું જ પડશે. એવી જ રીતના માનો કે સર્પ, તો એની અંદર એ સ વત્તા અ વત્તા ર વત્તા પ વત્તા અ. અર્થાત ગુજરાતી ભાષાની અંદર તમે જ્યારે ધ્વનિ છોડવા બેસો ત્યારે, ધ્વનિ છૂટા પાડીએ ત્યારે છેલ્લે અ હોય તો અ છે એ આવતો નથી. વ્યંજનાની ભાષા છે, અ સિવાયના ગમે તે સ્વર હોય એ લખવાના છે, પણ જોડિયો અક્ષર હોય. સત્ય બરાબર, પુષ્પ તો સ વત્તા પ વત્તા અ પુષ્પમ. એવી જ રીતના અને છેલ્લે અક્ષર ઉપર રેફ આવે, છેલ્લા ઉપર રેફ આવે તો બીજે ક્યાંય આવે તો નહીં, તો પણ અ લખવો પડે છે. તમે એમ કહો આશીર્વાદ, તો આશીર્વાદમાં આશીર્વાદ તો છેલ્લે આમાં રેફ છે કેના ઉપર છે? વ ઉપર. એટલે અ આ વત્તા શ વત્તા એ વત્તા ર વત્તા વ વત્તા આ વત્તા દ, છેલ્લે ને અ આવશે નહીં. પોતાના ઉપર રેફ હોય તો, અને પોતે છેલ્લો અક્ષર જોડ્યો હોય તો. પણ અ એક જ, અ સિવાયના તમામ આવે, કોઈ પણ તમે લઈ લો, અ સિવાયના જે કઈ સ્વર છેલ્લે આવતા હોય તો એ લખવાના છે. તમે એમ કહો ચ ક લી, તો ચ વત્તા અ વત્તા ક વત્તા અ વત્તા લ વત્તા ઈ લખવાના છે. હવે ગુજરાતી ભાષાની અંદર અમુક જે વ્યંજનો છે, જે જોડાક્ષરો છે, એ કેવી રીતના છૂટા પાડવા એ સરસ મજાની સમજૂતી તમારા ધોરણ 9 ની જે ટેક્સ્ટ બુક છે, પાઠ્યપુસ્તક છે, એની અંદર બહુ સરસ મજાની સમજૂતી આપેલી. જોડિયા અક્ષર કેવી રીતના છૂટા પડે? માનો કે બે તમને કહું તો આ માનો કે ક્ષ છે તો એ છૂટું આમ જ પડશે, ક વત્તા સ વત્તા અ. ક્ષ અને જ્ઞ તો કે જ વત્તા જ્ઞ વત્તા અ, આ પ્લસ છે. આવી રીતના છૂટા પડશે. એવી જ રીતના પ્ર તો પ વત્તા ર વત્તા અ. પણ ગુજરાતી ભાષાની અંદર દ અને શ ના જે કઈ જોડાક્ષરો છે તે સૌથી અઘરા પડે છૂટા પાડવાની અંદર. દ ના જે કઈ જોડાક્ષર થતા હોય, ધ ના થતા હોય અને શ ના થતા હોય, આ તો આપણને ખબર છે. ક્ષ એટલે ક વત્તા શ વત્તા અને જ્ઞ એટલે જ વત્તા જ્ઞ વત્તા અ. એવી રીતના ત્ર હોય તો ત વત્તા ર વત્તા અ, પ્ર પ વત્તા ર વત્તા અ. બરોબર. આના જોડાક્ષર વિપુલ પ્રમાણમાં જોવા મળશે. તમારે 9મા ધોરણની છે કે ટેક્સ્ટ બુક 9મા વાળા અત્યારે હાલમાં ભણે છે એના પાસે છે, અને 10મા વાળા છે એ લોકો 9માં શીખીને આવ્યા છે. નિયમ માત્ર બે જ યાદ રાખવાના છે. એક કે ગુજરાતી ભાષા વ્યંજનાની ભાષા છે, અર્થાત કે છેલ્લે અ વ્યંજન ન આવે એ સિવાયના બધાય આવે, પણ અવ્યંજન એ ક્યારે આવે તો કે છેલ્લે જોડિયો અક્ષર હોય તો, અને છેલ્લા રેફ આવતો હોય તો છેલ્લે તમારે અ આવતો હોય તો અ લખવો પડે. બાકીના બધાય આપણે લખવાના છે. બાકીના જે ધ્વનિઓ છે તે જ્યારે એક ધ્વનિ બીજા સાથે જોઈન્ટ થયેલો હોય, માનો કે આપણે સત્ય જોયું તો ત અડધો જ છે, અડધો હોય તો એના પછી અ આવતો નથી, એટલે સ પછી અ આવે, પણ ત અડધો જ રહે, વ્યંજન જ રહે, એના પછી જોડેલો જે ય છે એ જ આવશે, અને છેલ્લે જોડાક્ષર છે એટલે આપણે અ લખશું. અને સર્પની અંદર રનો જે રેફ થયો એ રેફ અડધો જ આવે, રેફ પછી અ નથી, એટલા માટે જ એનો રેફ થાય. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષાની અંદર જે દ અને ધ ના જે જોડાક્ષરો છે અને એની અંદર જે તકલીફ પડે એની નાનકડી એક યાદી હું તમને આપી દઉં. તો નાનકડી યાદી એટલા માટે કે ડબલ દ હોય, એક સાથે બે દ હોય તો કેવી રીતના લખાય? મુદ્દલ. તો મ વત્તા ઉ વત્તા દ વત્તા દ વત્તા અ વત્તા લ, મુદ્દલ. એવી રીતના આપણે બધાય લખીએ છીએ. એટલે ડબલ દ ના એક ઉદાહરણ છે એવું તમને લખાવી દઉં. મુદ્દલ
એટલે મુદ્દલની અંદર દ વત્તા આ લખવું હોય તો આવી રીતના જ આપણે લખીએ. એનાથી આગળ આપણે જોઈએ તો દ અને ધ, દ પ્લસ ધ, દ વત્તા ધ, આનો જોડાક્ષર છે એ આપણે કેવી રીતના અહીં હું કાઢું છું ડબલ દ. દ વત્તા ધ કેવી રીતના લખાય? તો કે દ વત્તા ધ આવી રીતના લખાય. આપણે જેને લખીએ કે શુદ્ધ. આ દ પ્લસ ધ છે તો લખાય આવી રીતના. એનાથી આગળ આપણે જોઈએ કે દ વત્તા ય, દ પ્લસ ય તો એ લખાય આવી રીતના. આપણે કહીએ ને ગદ્ય, પદ્ય. આપણે બોલીએ ગદ્ય, ખરેખર ગદ્ય શબ્દ છે, ખરેખર વિદ્યા છે. આપણે વર્ષોથી વિદ્યા બોલીએ પણ ખરેખર શબ્દ છે વિદ્યા છે. એટલે વિદ્યા, વિદ્યાર્થી. દ અને ય નો જે કે બે વ્યંજનો આપણે જોઈએ ત્યારે એને લખાય આવી રીતે. એટલે આપણે ક્યારેક એમ થાય કે વિદ્યાર્થીમાં વી વ વત્તા ઈ વત્તા ધ છે, ધ નથી, દ છે. બરાબર. એવી જ રીતના આગળ આપણે જોઈએ તો દ વત્તા ર, દ વત્તા ર તો એ આવી રીતના છે દ્ર. દારિદ્ર તો દ વત્તા ર આપણે દ્ર છે એ કરીએ છે. એવી જ રીતના દ વત્તા રૂ, ર ને બદલે દ વત્તા રૂ, દ વત્તા રૂ છે એ કેવી રીતના થાય? તો કે એને લખવું હોય તો આમ લખાય ધ્રુવ, દૃશ્ય. દ વત્તા રૂ વત્તા શ વત્તા ય વત્તા શ મીંડાવાળો ય જોડેલો છે એટલે છેલ્લે અ આવશે. આવી રીતના દ છે એના જોડાક્ષરો થાય. એવી જ રીતના દ ના જે કંઈ જોડાક્ષરો છે એવી જ રીતના ધ ના પણ જોડાક્ષરો આવશે. વિદ્યાર્થી મિત્રો, ધ ના જે કંઈ જોડાક્ષરો આવશે, ધ ના જોડાક્ષરોની અંદર ડબલ ધ, યુદ્ધ તો ધ વત્તા ધ. બરાબર. આવી રીતના જ લખાય. ધ વત્તા ધ બરાબર ધ જ લખાય. ધ વત્તા ધ બરાબર લખવું હોય તો ધ આમ લખાય. આ ડબલ ધ છે, દ ધ નથી. દ ધ તો એ લખાતો, દ વત્તા ધ એ તો કેમ લખાતો? આમ લખાતો. આ ડબલ ધ. યુદ્ધ એટલે ધ વત્તા ધ, ધ વત્તા ધ એટલે ધ આવી રીતના લખાય. એના પછી ધ વત્તા ય, ધ ધ્યેય, ધ વત્તા ય એ લખાય કેમ? તો ત્યાં ધ વત્તા ય એટલે એવું ઉદાહરણ આપ્યું ધ્યેય એટલે ધ વત્તા ય એટલે ધ્ય છે એ આવી રીતના લખાય. પછી ધ્રુજારી એટલે ધ વત્તા ર એ લખાય કેમ? તો કે ધ્ર, ધ્ર લખતા છે એટલે બધા એટલે આવડશે, બહુ વાંધો નહીં આવે. પછી ધ્વનિ, ધ વત્તા વ લખાય કેમ? તો કે આ ધ્વ, આ છે ધ્વ છે. ખાસ ધ્યાન રાખવાનું છે. ધ વત્તા વ આપણે જોયું ને ધ્વનિ એટલે ધ વત્તા વ. પણ દ વત્તા વ હોય તો એ કેવી રીતના લખાય? તો કે આવી રીતના આપણે જે ઇંગ્લિશ ટાઈપ લખીએ દ્વંદ્વ, દ્વિગુ, દ્વ, દ વત્તા વ એટલે દ અને વ છે એ આપણે આવી રીતના લખીએ છીએ. બરાબર. દ અને વ લખાય, ધ અને વ આવી રીતના લખાય. દ અને ય કેવી રીતના લખાય? પદ્ય આપણે જોયું તો એ આવી રીતના લખાતું. બરાબર. પણ ધ અને ય તો કે આવી રીતના લખાય. આ જે કંઈ પણ ધ્વનિઓ દ અને ધ ના જે કંઈ ધ્વનિઓ છે કેવી રીતના જોડાક્ષર તરીકે, સંયુક્ત વ્યંજન તરીકે આવે તે જ અગત્યના છે. આ સિવાય જો તમારે જોવા હોય તો શ ના પણ છે. શ મીંડાવાળો વત્તા ર, શ અને ર તો શ વત્તા ર એટલે શ્ર થાય. આપણે લખીએ શ્રી રામ તો શ મીંડાવાળો પ્લસ ર વત્તા ઈ શ્રી રામ, ર વત્તા મ, મ પછી આવશે નહીં. બરાબર. એના પછી શ વત્તા વ, શાશ્વત આપણે લખીએ ને
ગુજરાતી ભાષાના સ્વર વિશેના મતમતાંતરો આપણને માન્ય છે, આપણને ખબર જ છે કે અ, અસ્વઈ, અસ્વઉ અને રૂ આ છે એ ટૂંકા છે, એટલે કે હસ્વ છે. આ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ અને દીર્ઘ સ્વર કહેવાય. એના ઉચ્ચારણમાં લાંબુ થાય એટલા માટે. એના સિવાય એ, ઐ, ઓ અને ઔ સંધિ સ્વર છે. બરોબર આપણે કહીએ અર્થાત કે અનુસ્વાર છે ત્યાં વ્યંજન આવશે અને વિસર્ગ છે ત્યાં હ આવશે. બાકી ના વ્યંજનો છે એ પણ આપણે જોઈ લીધા. ક થી લઈ અને અળ સુધી. એમાં સ્પર્શ વ્યંજનો કેટલા? 25, સંઘર્ષી 4, 29, પ્રકંપી, પાર્શ્વિક અને થડકાર વાળો 1 એટલે 32 અને 2 અર્ધસ્વર ય અને વ. ય અને વ જ્યારે છૂટા પાડીએ, ધ્વનિ છૂટા પાડીએ ત્યારે એને આપણે વ્યંજનમાં જ લેવાના, સ્વરમાં નહીં. જે નિરાનુનાસિકનું કોષ્ટક છે એ કોષ્ટક સમજ્યા પછી તમને અનુસ્વારની જગ્યાએ કઈ જગ્યાએ વ્યંજન મૂકવો અને કઈ જગ્યાએ અનુસ્વાર જ રાખવું એની સ્પષ્ટ સમજણ પડી જશે. અમુક જગ્યાએ તમે અનુસ્વાર જ રાખવું પડે. માનો કે સંરક્ષણ છે તો સ વત્તા અમ વત્તા ર વત્તા અ વત્તા ક વત્તા સ વત્તા અ વત્તા હણો આવી રીતના છૂટું પાડવું પડશે. સ ઉપર અનુસ્વાર છે એના પછી ર છે એટલે ર ની ર છે એ કે વર્ણનો નથી, કંઠ્ય નથી, તાલવી નથી, મૂર્ધન્ય નથી દંત. એટલે એનો કોઈ તમે અનુનાસિક છે મૂકી ન શકો. નાકમાંથી બોલાતો ધ્વનિ છે આમ તો અમ, ય અને હળ આ ત્રણ આપણે ઉપયોગ કરતા જ નથી. સૌથી વધારે ન અને મ નો જ ઉપયોગ કરીએ છીએ, પણ મૂકવો હોય તો મૂકી શકાય. વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ છૂટા પાડવા આજે કઈ આપણે આજના દિવસમાં જોયું એના સૌથી વધારે તમે ધ્વનિ છૂટા પાડશો ત્યારે જ આને તમે સમજી શકવાના. ત્યાં સુધી નહીં. કેટલા ધ્વનિ આપણને ખબર? 34. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈ ચર્ચા છે એની પીડીએફ પણ આની સાથે એક સામેલ છે, જે જરૂર જોજો.